ભરૂચ નગરપાલિકાની રક્ષાબંધન ભેટ, બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો માટે સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી। ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે શહેરની બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો માટે આવતીકાલે તારીખ 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે। ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન આ તહેવારમાં બહેનોને પોતાના ભાઈના ઘરે પહોંચવામાં સરળતા રહે અને તેમનો મુસાફરી ખર્ચ બચે તેવા ઉમદા હેતુથી પાલિકા પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા દ્વારા આ નિર્ણય લેવાયો છે। શહેરના તમામ રૂટ પર ચાલતી સિટી બસોમાં આ સુવિધાનો લાભ મળી રહેશે, જેથી તહેવાર દરમિયાન અવરજવર કરતી બહેનો અને બાળકોને મોટી રાહત મળશે। નમસ્કાર। આવતીકાલે 28 તારીખ એટલે બહેન અને ભાઈના પવિત્ર બંધનનો દિવસ એટલે રક્ષાબંધન। બહેન ભાઈની રક્ષા માટે આ દિવસે પ્રાર્થના કરતી હોય છે અને બહેન દ્વારા દૂર દૂર સુધી મુસાફરી કરવામાં આવી રહી હોય ત્યારે ભરૂચ નગરપાલિકા તરફથી ભરૂચની બહેનોને એક ભેટ સ્વરૂપમાં સિટી બસ નિઃશુલ્ક રાખવામાં આવી છે। બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે હોય તે લોકોને નિઃશુલ્ક બસની સેવા આપવામાં આવી છે। સૌ બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ। ભારત માતા કી જય। જય જય ગરીબ ગુજરાત।